નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। હાલોલ પોલીસે બાતમીના આધારે ખેડના લાકડા ભરેલી ટ્રક અને સુમો કાર સાથે 7 ઇસમોને ઝડપી પાડ્યા। જેતપુર કાગવડ ગામની હિટ એન્ડ રન ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। જેતપુર પીપળવા ગામમાં 7 વર્ષ પૂર્વે થયેલ બેવડી હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જેતપુર અદાલત। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના જેતપુરમાં કાઠી દરબાર સમાજ દ્વારા રેલી નીકાળીને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો। જેતપુર શહેરમાં કાઠી દરબાર સમાજ દ્વારા એક રેલી કાઢી વીર ચાપરા રાજવાડાને હારતોરા કરી કાઠી સમાજ તો માફી આપવા વાળો સમાજ છે અને અમો પટેલ સમાજ સાથે હળી મળીને રહેવા વાળો સમાજ છે અને કેટલાક પટેલ યુવાનો સોશિયલ મીડિયા મારફત કાઠી સમાજનું ઘસાતું બોલતા વિડીયો વાયરલ કરે છે તેવું તેઓને ન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું। આજ બંને સમાજની રેલીથી શહેરમાં ભારે ટેન્શનનો માહોલ સર્જાયો હતો, પરંતુ પૂરતા અને સખત પોલીસ બંદોબસ્તના કારણે કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બનતા શહેરીજનો અને પોલીસ બંને રાહતનો શ્વાસ લીધો હતો। કોઈ લાગણી નથી, પણ જે આ વિડીયો વાયરલ કર્યો હોય એના હિસાબે અમારા બધા સમાજ ભેગો થયો છે કે ભાઈ કે ખોટું અમારે સમાજને કોઈ કાંઈ લેવા દેવા નથી। બધા સમાજ આપણે જેતપુરમાં એક થઈ જઈએ છીએ, પણ વિડીયો વાયરલ કરે અસામાજિક તત્વો હોય એના હિસાબે અમે બધા ભેગા થયા છીએ અને અમે મૌન રેલી કાઢી ચાપડા ચોકીને હારતોરા કરી અને અમે બધા છૂટા પડીએ છીએ। અમારે કોઈ સમાજ એને કોઈ જાતનો કોઈ વાંધો નથી, પણ એ લોકો જો આવા વિડીયો વાયરલ કરે તો એને એ લોકોના સમાજને બધાને કેવું પડે કે આવા વિડીયો વાયરલ ન કરાય। એને થોડીક શિખામણ દેવી જોઈએ। અમે કાલે સમાધાનનું કીધું હતું, આજે કીધું હતું, છતાંય સમાધાન બીજા લેવલમાં આજ ખરેખર મંજૂરી નથી। કોઈ તાત્કાલિક આ સરકારે મંજૂરી આપી અને આવેદન દેવા દીધું છે, એ એક અમારા સમાજને થોડુંક અન્યાય જેવું છે। બાકી આજની તારીખમાં અને આવતા દિવસોમાં અમે પાટીદાર સમાજ કાયમ સપ્લાય લેવા માંગીએ છીએ। તમારે કઈ માંગણી કરી કોઈ વસ્તુ એક છે કે અમારે મોટા વિડીયો વાયરલ ન કરે અને અમારે કોઈ ભાઈ દીકરો જો કોઈ વસ્તુ ભૂલ કરે તો અમને વાત કરે। બાકી એ સમાજ અહીંયા નહીં, જેતપુરનો પ્રશ્ન નથી, આખા કાઠિયાવાડનો પ્રશ્ન છે। અમે તો ભગવાન સૂર્યનારાયણ એટલે દાદા લોકોને પ્રાર્થના કરી છે કે બે સમાજ વહેલામાં વહેલો નજીક આવે તે અમારી પ્રાર્થના છે। હાલોલ પોલીસે બાતમીના આધારે જ્યોતિ સર્કલ ટોલનાકા પાસેથી ખેડના લાકડા ભરેલી ટ્રક અને સુમો કાર સાથે 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા। હાલોલ ડીવાયએસપી વી.આર. બાજપેયીને મળેલી બાતમીના આધારે નર્મદા જિલ્લાના નાની ચીખલીથી ખેડના લાકડા ભરી એક ટ્રક અને સુમો હાલોલથી પસાર થઈ ગોધરા જવાની છે, જેને લઈ હાલોલ પોલીસ વહેલી સવારથી ટોલ નાકા નજીક જ્યોતિ સર્કલ પાસે નાકાબંધીમાં ગોઠવાઈ ગયા હતા। દરમિયાન બાતમીવાળી ટ્રક આવી પહોંચતા તેને અટકાવી પાછળના ભાગે તપાસ કરતા કાળા પ્લાસ્ટિકની નીચે ખેડના લાકડા હોવાનું બહાર આવ્યું હતું। ટ્રકની પાછળ જ સુમો જીપ આવી પહોંચતા તેમાં પણ ખેડના લાકડા મળી આવતા ટ્રક અને સુમોમાં સવાર 7 ઇસમોની પોલીસે અટકાયત કરી તમામ મુદ્દામાલ સહિત વન વિભાગને સુપરત કર્યા હતા। વન વિભાગે ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા ખેડના લાકડાનો જથ્થો અલ્તાફ અબ્દુલ સલામ ઉર્ફે દુલ્લી રહે નવી રોજી હોટલ પાછળ ગોધરાએ મંગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આજ વહેલી સવારે ગોધરા નાયબ વન સંરક્ષક શ્રી ડૉક્ટર અંશુમન સર તેમજ અમારા મદદનીશ વન સંરક્ષક શ્રી જાડેજા સાહેબે બાતમી આપેલી કે એક શંકાસ્પદ ટ્રક ખેરના લાકડા ભરી અને ગોધરા તરફ આવી રહી છે, એટલે અને એની આગળ પાયલોટિંગમાં એક ટાટા સુમો પણ છે, એટલે આ બંને વાહનોની અમે પેટ્રોલિંગ કરી તપાસ કરતા હતા, સાથે પોલીસની પણ મદદ મેળવેલી। એટલે હાલોલ ટોલ નાકા પાસે પોલીસે આ ગાડીને અટકાવી અને અમને જાણ કરતાં અમે એને કબજે લીધેલ છે અને જેમાં 4 ટન અને 235 કિલો છોલેલા ખેરના લાકડા છે અને ટાટા સુમોમાં પણ ખેરના લાકડા મળી આવ્યા છે। આ બંને વાહનને અટક કરી આગળની તપાસ ચાલુ છે। જી સર, હાલ આરોપીની શું તપાસ? હવે આ લાકડા ક્યાંથી લાવ્યા
ક્યાં લઈ જતા હતા. તો એવું કેવું છે કે ગોધરા ખાતે અમે લઈને જતા હતા. રાજપીપળાથી ભરીને આવ્યા છીએ જ, રાજપીપળાના જંગલ વિસ્તારના ચીખલી નામના ગામેથી ભર્યા છે એવું તેઓ જણાવે છે. પણ વધુ તપાસ કરતાં આગળનો ખ્યાલ આવશે. જી સર, આરોપીની કેટલી ધરપકડ કરવામાં આવી છે કોઈ? આ ટ્રક અને ટાટા સુમોમાં મળીને 7 માણસોને અત્યારે પૂછપરછ માટે રોકેલ છે. રાજકોટ જેતપુરના કાગવડ ગામે હિટ એન્ડ રનની બનેલી ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરના કાગવડ ગામે પોતાના ઘર પાસેની પાનની કેબિનને અકસ્માતનો ભોગ બનેલ છગનભાઈ નાથાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 50 નામની વ્યક્તિ ખાટલો ડાળીને બેઠા હતા. તે દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ તરફથી આવી રહેલ એક અજાણ્યા કાર ચાલકે ખાટલા પર બેઠેલ છગનભાઈ સરવૈયાને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો બીજી તરફ અજાણ્યો કાર અકસ્માત સર્જીને ફરાર થઈ જવા પામ્યો હતો. આ બનાવને લઈને ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ જવા પામ્યા હતા અને મૃતકને તાત્કાલિક વીરપુર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગામના માધ્યમથી ખોડલધામ જતો માર્ગ પસાર થતો હોવાની સાથે ગ્રામજનો વારંવાર અકસ્માતનો ભોગ બનતા હોવાથી ગ્રામજનો દ્વારા બાયપાસ કાઢવાની માંગ કરી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. એની ઘર પાસે બેઠા હતા, ત્યાંથી રોડ 10 ફૂટ અંદર બેઠા હતા, તોય ગાડીવાળો એને ઠોકર મારતો ગયો. અને અમારે આ ખોડલધામ થતા અવારનવાર કેટલી વાર બનાવ બન્યા. 6 મહિના પહેલા પેલું ધોરણ ભણે એવો છોકરો હતો, એને ઠોકર મારીને વયા ગયા હતા. અને બેફામ ગાડી આગે અને નો ઉભાડીએ રસ્તામાં, નો એને કઈ પાછળનું જોવે, બાળક હોય કે મોટા હોય. અને ગમે ત્યારે અવારનવાર બનાવ બને છે. અમારે એવી માંગ છે આખા ગામની, નકર અમે આંદોલન કરશું અને રોડ રોકશું કે બાયપાસ રસ્તો કાઢવાની ફરજિયાત જરૂર છે. બાકી આવું હાલે જ નહીં. આવું માતાજીનું ધામ થયું હોય અને આવું થાય અને છતાંય નરેશ પટેલ જેવા હોય અને કોઈ ધ્યાન ન દે તો શું કામનું, બધું નકામનું કહેવાય. અને નિશાળ અમારે રસ્તા ઉપર છે અને છોકરા અમારા ગરીબ માણસોના જ ભણે, બાકી તો બધા પૈસાવાળા પ્રાઇવેટમાં ભણે. એટલે અમારે ગરીબ માણસોના છોકરાનું ધ્યાન અમારે શું પૈસાનો વેતનો એટલે અમારે સરકારીમાં ભણાવવા પડે અને અવારનવાર છોકરાનું આવું બને છે. જેતપુર તાલુકાના પીપળવા ગામે 7 વર્ષ પૂર્વે થયેલ બેવડી હત્યાના ગુનામાં સામેલ પિતા પુત્રને જેતપુર અદાલતે ઉમ્રકેદની સજા ફટકારી છે. જેતપુર તાલુકાના પીપળવા ગામે રહેતા છગનભાઈ ગોકળભાઈ ડાભી અને તેનો પુત્ર લાલજીને તેમના ઘરની સામે જ આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતો અને જેતપુર શહેરનો વતની કમલેશ મનહરલાલ વ્યાસ પોતાની પુત્રી સામે ચેનચાળા કરતો હોવાની શંકાના આધારે તારીખ 4/5/2011ના બપોરના સુમારે પિતા પુત્ર બંને પર ખૂન સવાર થતા કમલેશને પોસ્ટ ઓફિસમાંથી ઢસડીને બહાર કાઢી લાલજી પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારતો હતો. તેવામાં તેના પિતા છગનભાઈ પોતાના પડખામાંથી છરી કાઢી પૂરા જનૂનપૂર્વક છરીના 22 ઘા મારતા કમલેશે ત્યાં જ દમ તોડી દીધો. બંનેના મોત થઈ ગયાની ખાતરી થયા બાદ પિતા પુત્ર બંને ત્યાંથી નાસી ગયા હતા. જેતપુર તાલુકા પોલીસે પોસ્ટમાસ્ટર દીપક ચાવડાની ફરિયાદ પરથી પિતા પુત્ર સામે બેવડી હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા પુત્ર બંનેને ઝડપી લીધા હતા. આજે આ ગુના સબબનો કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા જજ જે ઠક્કરિયા કેસ માટે નિમણૂક થયેલ સ્પેશિયલ પીપી દીપક ત્રિવેદીના દલીલના આધારે બંને પિતા પુત્રને કસૂરવાર ગણી આજીવન કેદની સજા ફટકારી હતી. આવતા જો નડે નહીં કોઈ આવતા જજભાઈ
હું આજે આ ભગવાનનો મારા ભગવાન કુદરતનો આજે આભાર માનું છું કે આજે જે કોર્ટ તરફથી અમને જે ચુકાદો મળ્યો છે એના તરફથી અમે બહુ ખુશ છીએ. પણ હજી આજીવન એવી ઈચ્છા કરું છું કે ભગવાન એને ક્યારેય આજીવનમાંથી પણ ન છૂટે, પેરલ ઉપર પણ ન છૂટે અને કાયમીને માટે એમાં ને એમાં સડી અને મરી જાય. અને જે એને અમે જોયું છે એવું દુઃખ અમે એનું જોઈ ત્યારે અમને સંતોષકારક હજી ભગવાનનો ત્યારે વધારે આભાર માનશું. વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ભાજપાના મહામંત્રી ધર્મેશ પંડ્યા તેમજ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વડોદરા જિલ્લાના ભાજપાના મહામંત્રી ધર્મેશ પંડ્યાના હસ્તે વોટર બેગ તેમજ નોટપેન જેવી અભ્યાસમાં ઉપયોગી વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળામાં અમારા ગામના વતની અને જેઓને શિક્ષણમાં ખૂબ જ રસ છે એમણે માનનીય ધર્મેશભાઈ પંડ્યાએ અમારી સ્કૂલના તમામ બાળકોને વિષયવાર નોટબુક્સનું વિતરણ કરેલ છે તથા વોટર બેગ્સ પણ આપેલ છે. આનાથી અમારી શાળાના છોકરાઓ ખૂબ જ પ્રોત્સાહિત થાય છે અને માનનીય ધર્મેશભાઈ પંડ્યાનું હું અને શાળા પરિવાર તરફથી ખૂબ જ અભિનંદન આપું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મારી સ્કૂલમાં, મારા ગામની સ્કૂલની અંદર મેં નોટબુક અને વોટર બેગનું વિદ્યાર્થીઓમાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. આ કરવા પાછળનું કારણ એ છે કે અત્યારે જે શહેરીકરણનો વ્યાપ વધ્યો છે, લોકો ગામડામાંથી શહેર તરફ ભાગવા માંડ્યા છે, તો મારા ગામની અંદર જ્યારે મારી સ્કૂલનો સ્ટાફ અથાગ મહેનત કરી રહ્યો છે બાળકોને ભણાવવા માટેનો, કે આજથી 2 વર્ષ પહેલાં અમારી સ્કૂલનો ડી ગ્રેડ હતો અને સ્ટાફની, અમારા સ્કૂલના સ્ટાફની મહેનતથી અમારી સ્કૂલ આજે ગુણોત્સવની અંદર બી ગ્રેડની અંદર આવી ગઈ. જ્યારે મારી સ્કૂલના શિક્ષકો આટલી મહેનત કરી રહ્યા હોય તો એક ગામના નાગરિક તરીકે મારી એક ફરજ બને છે કે કંઈક પ્રોત્સાહન વિદ્યાર્થીઓને પણ મળે. જે શિક્ષકો કરી રહ્યા છે, શિક્ષકો એમના તરફથી પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે અને એનો ફળ દેખાઈ રહ્યું છે કે આજે ડી ગ્રેડની અંદરથી મારી શાળા, અમારી પીપળિયા સ્કૂલની શાળા છે એ બી ગ્રેડની અંદર ગુણોત્સવમાં આવી ગઈ છે. કેટલા ધોરણ છે આ જે સ્કૂલ છે 1 થી 5 ધોરણની સ્કૂલ છે. લગભગ 125 થી 150 વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા 125 જેવા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને આવી કંઈક નાનું પ્રોત્સાહન આપવાથી વિદ્યાર્થીઓને ભણતર માટેનો રસ વધે, રેગ્યુલર સ્કૂલે આવતા થાય, ડ્રોપઆઉટ રેશિયો સ્કૂલનો ઓછો થાય, એની પાછળનો આ કાર્યક્રમની પાછળનો અમારો હેતુ એ છે. અને ગામડાનો વિદ્યાર્થી જો ભણશે, અત્યારે હવે વિકાસ જો કરવો હશે તો ગામડાનો જ વિકાસ કરવો પડશે. માન્ય નરેન્દ્રભાઈ જે કહી રહ્યા છે કે ગામનો વિકાસ થશે તો જ આજે વિકાસ દુનિયાનો થવાનો છે. અને મારા પીપળિયા ગામનો બાળક જો ભણશે તો એને શહેરમાં જવાની જરૂર નહીં પડે. આજે એ મહેનત અહીંયા મારી ગામના શાળાના શિક્ષકો કરી રહ્યા છે, તો પછી શા માટે બાળકે શહેરમાં જવું પડે? અને એ જ એટલા માટે અમે આ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી. વરસાદમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલ મુશળધાર વરસાદના પગલે ટ્રેન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વલસાડમાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે, જેની માઠી અસર વાહન વ્યવહારો પર થઈ રહી છે. વલસાડથી વડોદરા તરફ આવતી ટ્રેનો મોડી આવતા વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા. ત્યારે ટ્રેન મોડી પડતા તકલીફમાં મુકાયેલ લોકોએ આપવીતી જણાવી હતી.
वलसाड़ एरिया में अत्यधिक बारिश होने की वजह से ट्रैक पे पानी आ गया था, जिससे गाड़ियां 2 से ढाई घंटे विलम्ब से चल रही हैं और 5 गाड़ियां निरस्त हुई हैं। बड़ौदा उससे कोई प्रभावित नहीं हुआ है। जो गाड़ियां निरस्त हुई हैं वो बॉम्बे और सूरत के बीच में निरस्त हुई हैं और बड़ौदा केवल आने वाली गाड़ियां 2 से ढाई घंटे लेट आ रही हैं, जो बॉम्बे से आने वाली हैं और अभी धीरे धीरे स्थिति सामान्य हो गई है और गाड़ियों का आवागमन चालू हो गया है। વિરમગામ શહેરમાં ભારે વરસાદને પગલે વિસ્તારમાં પાણી ભરાઈ જતા નાગરિકોને ઘૂંટણસમા પાણીમાંથી અંતિમ યાત્રા નીકાળવાની ફરજ પડી હતી। વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે સિઝનનો કુલ 340 mm વરસાદ નોંધાયો છે, ત્યારે વિરમગામ શહેરમાં પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે આજરોજ વિરમગામ શહેરમાં સામાસુરિયા વિસ્તારમાં પણ ઢીચણસમાં પાણી ભરાયા છે। સામાસુરિયા વિસ્તારમાં રહેતા નટુભાઈ રાયમલભાઈ ઠાકોરનું લાંબી માંદગી બાદ આજરોજ અવસાન થતાં તેમના પરિવાર દ્વારા વરસાદી પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવામાં ફરજ પડી હતી અને વરસાદી વાતાવરણ અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી અંતિમ યાત્રા વાનમાં સ્મશાન યાત્રા લઈ જવી પડી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનનું કાર્ય તેમજ વરસાદી ગટરની સફાઈ ન કરાતા વિરમગામ શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। નટુભાઈ રાસિંગભાઈ સામાસુરિયા મેં રહી હતી, મારો શાળો થાય બરાબર, એટલે પાણીમાંથી અમે નાની બહાર કાઢી જતા રહ્યા। જી હા। કેટલું પાણી ભરાણું છે? પાણી ઢેંચાણ કેળામાણું પાણી છે। ક્યાંથી તમે આ સ્મશાન યાત્રા ક્યાંથી કાઢી? અહીં સામાસુરિયામાંથી પાણીમાંથી કાઢી છે અને વચ્ચેથી લઈ ગયા છે એને। કેટલું પાણી ભરાણું છે? પાણી કેળામાણું છે, ઢેંચાણામાણું છે। નગરપાલિકાનું આ પાણી નિકાલ થતો નથી, ભરેલું રહે કેટલા સમયથી। હાલોલ પોલીસે બાતમીના આધારે જ્યોતિ સર્કલ ટોલ નાકા પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક અને સુમો કાર સાથે 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા। હાલોલ ડીવાયએસપી વીઆર બાજપેયીને મળેલી બાતમીના આધારે નર્મદા જિલ્લાના નાની ચીખલીથી ખેરના લાકડા ભરી એક ટ્રક અને સુમો હાલોલથી પસાર થઈ ગોધરા જવાની છે, જેને લઈ હાલોલ પોલીસ વહેલી સવારથી ટોલ નાકા નજીક જ્યોતિ સર્કલ પાસે નાકાબંધીમાં ગોઠવાઈ ગયા હતા। દરમિયાન બાતમીવાળી ટ્રક આવી પહોંચતા તેને અટકાવી પાછળના ભાગે તપાસ કરતા કાળા પ્લાસ્ટિકની નીચે ખેડના લાકડા હોવાનું બહાર આવ્યું હતું। ટ્રકની પાછળ જ સુમો જીપ આવી પહોંચતા તેમાં પણ ખેડના લાકડા મળી આવતા ટ્રક અને સુમોમાં સવાર 7 ઈસમોની પોલીસે અટકાયત કરી તમામ મુદ્દામાલ સહિત વન વિભાગને સુપરત કર્યા હતા। વન વિભાગે ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા ખેડના લાકડાનો જથ્થો અલ્તાફ અબ્દુલ સલામ ઉર્ફે દુલ્લી રહે નવી રોજી હોટલ પાછળ ગોધરાએ મંગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આજ વહેલી સવારે ગોધરા નાયબ વન સંરક્ષક શ્રી ડૉક્ટર અંશુમન સર તેમજ અમારા મદદનીશ વન સંરક્ષક શ્રી જાડેજા સાહેબે બાતમી આપેલી કે એક શંકાસ્પદ ટ્રક ખેરના લાકડા ભરી અને ગોધરા તરફ આવી રહી છે, એટલે અને એની આગળ પાયલોટિંગમાં એક ટાટા સુમો પણ છે, એટલે આ બંને વાહનોની અમે પેટ્રોલિંગ કરી તપાસ કરતા હતા, સાથે પોલીસની પણ મદદ મેળવેલી, એટલે હાલોલ ટોલ નાકા પાસે પોલીસે આ ગાડીને અટકાવી અને અમને જાણ કરતાં અમે એને કબજે લીધેલ છે અને જેમાં 4 ટન અને 235 કિલો છોલેલા ખેરના લાકડા છે અને ટાટા સુમોમાં પણ ખેરના લાકડા મળી આવ્યા છે। આ બંને વાહનને અટક કરી આગળની તપાસ ચાલુ છે। જી સર, હાલ આરોપીની શું તપાસ છે? હવે આ લાકડા ક્યાંથી લાવ્યા, ક્યાં લઈ જતા હતા, તો એવું કેવું છે કે ગોધરા ખાતે અમે લઈને જતા હતા, રાજપીપળાથી ભરીને આવ્યા છીએ। રાજપીપળાના જંગલ વિસ્તારના
ચીખલી નામના ગામેથી ભર્યા છે એવું તેઓ જણાવે છે, પણ વધુ તપાસ કરતાં આગળનો ખ્યાલ આવશે. જી સર, આરોપીની કેટલી ધરપકડ કરવામાં આવી છે કોઈ? આ ટ્રક અને ટાટા સુમોમાં મળીને 7 માણસોને અત્યારે પૂછપરછ માટે રોકેલ છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાલોલ પોલીસે બાતમીના આધારે ખેડના લાકડા ભરેલી ટ્રક અને સુમો કાર સાથે 7 ઇસમોને ઝડપી પાડ્યા. જેતપુર કાગોળ ગામની હિટ એન્ડ રન ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. જેતપુર પીપળવા ગામમાં 7 વર્ષ પૂર્વે થયેલ બેવડી હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જેતપુર અદાલત. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.